પોરબંદરના યુવાનને વગર ઇન્ટરવ્યુએ યુકે મોકલવાની લાલચ આપી 19,80,000ની છેતરપિંડી કરનાર જામનગરના 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. મૂળ વાછોડા ગામે તથા હાલ પોરબંદરની ધનલક્ષ્મી સોસાયટીના શેરી નંબર 1માં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સુનિલ સરમણભાઈ ગોરાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે 1.5 વર્ષ પહેલા તેના પત્ની શાંતિબેનને વિદેશ જવું હોવાથી આઈલેટ્સનો કોર્સ કરવા માટે એમજી રોડ પર આવેલ રાકેશ મહેતાના ઝી નેક્સ્ટ ક્લાસીસમાં જતા હતા. ત્યારે જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતો મયુર રમેશ બાળમેડા સેમિનાર લેવા માટે આવતા સુનિલે તેને વિદેશ જવા માટે વાત કરી હતી. મે 2024માં સુનિલને મયુરે ફોન કરીને જણાવ્યું હતું કે યુકેમાં કન્સ્ટ્રક્શનની જોબ માટે ઓછી રકમની જવાની જગ્યા છે, જેમાં કોઈ ઇન્ટરવ્યૂ પણ આપવાનું નથી અને યુકે જવા માટે 26,50,000 રૂપિયા કુલ ખર્ચ થશે. આથી સુનિલે હા પાડી હતી. તે પછી મયુરના પાર્ટનર જામનગરના ખોડિયાર કોલોનીમાં ક્રિસ્ટલ મોલ સામે રહેતા શ્યામલ રણછોડ પટેલને ફોન કરી જણાવ્યું હતું કે તે જામનગરની અવધ સ્ક્વેર ગિન સિટી પાસે ગ્લોબલ 6 ઇમિગ્રેશન પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાંથી માણસોને વિદેશ મોકલે છે અને સુનિલને કોઈ ઇન્ટરવ્યૂ આપ્યા વગર 26,50,000 રૂપિયામાં યુકે મોકલવાનું નક્કી થયું હતું. સુનિલે પોતાની પાસે આટલા પૈસા ન હોવાથી કટકે રૂપિયા આવશે તેવું જણાવ્યું હતું અને સૌપ્રથમ સુનિલે વિંજરાણા ગામે રહેતા તેના સાળી લીલુબેન રણમલભાઈ મોઢવાડિયા પાસેથી 6 લાખ રૂપિયા ઉછીના લઈ તથા પોતાની પાસે રહેલ 50,000 મળી કુલ 6,50,000 તારીખ 23/5/2024ના આંગડિયા દ્વારા શ્યામલને મોકલ્યા હતા. ત્યારબાદ બંનેએ ફરી રૂપિયા મોકલવાનું કહેતા ગોસા રહેતા મિત્ર રાજુ ઓડેદરા પાસેથી 5 લાખ અને ચોલિયાણા ગામે રહેતા બનેવી હાથિયાભાઈ અળસીભાઈ ઓડેદરા પાસેથી 5 લાખ મળી 10 લાખ રૂપિયા લઈ તારીખ 25/5ના ફળી આંગણિયા મારફતે 8.5 લાખ રૂપિયા મયુર અને શ્યામલને મોકલ્યા હતા. ત્યારબાદ સુનિલે પોતાના જાણીતા સવદાસભાઈ ચુંદાવદરા મારફતે ઓનલાઈન 4,80,000 રૂપિયા મોકલ્યા હતા અને વિદેશ જવાની ફાઇલ ક્યારે મૂકવાની છે તેમ પૂછતા બંનેએ એકાદ અઠવાડિયામાં વિઝા થવાની ખાતરી આપી હતી. થોડા દિવસો પછી મયુરે ફોન કરીને જણાવ્યું હતું કે આવતીકાલે યુકે ખાતેથી તમારું નોર્મલ ઇન્ટરવ્યૂ લેવાશે તેમ કહી ઇન્ટરવ્યૂને લગતા કાગળો મોકલ્યા હતા અને વિડીયો કોલમાં ઇન્ટરવ્યૂ કઈ રીતે લેવાશે તેની સમજ આપી હતી. તે પછી બીજા દિવસે વોટ્સએપમાં લિંક મળતા સુનિલ તેમાં જોઈન્ટ થયો હતો અને યુકે હોમ ઓફિસથી ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 15 દિવસ પછી મયુરે ફોન કરી તેનું ઇન્ટરવ્યૂ ક્લિયર થયું નથી અને વિઝાની એપ્લિકેશન કેન્સલ થઈ છે તેવું જણાવી તમારા સિવાય બીજાને વિદેશ જવું હોય તો અમને શોધી આપો અથવા તમારે અપીલમાં જવું પડશે અને તેના અલગથી 4-5 લાખ રૂપિયા થશે તેમ કહેતા સુનિલે આવી પ્રોસેસ કરવાની ના પાડી અને પોતે યુકે જવા માટે આપેલા રૂપિયા 19,80,000 પરત આપવાનું કહેતા થોડા સમયમાં પૈસા આપી દેવાની બંનેએ ખાતરી આપી હતી પરંતુ આપ્યા ન હતા. આથી સુનિલે તપાસ કરાવતા એવું જાણવા મળ્યું હતું કે બંને શખ્સો ફક્ત વિઝાના સલાહકાર તરીકેનું કામ કરે છે, કોઈને વિદેશ મોકલવાનું કામ કરતા નથી. આથી સુનિલ રૂબરૂ જામનગર દોડી જઈ પૈસા પરત આપવાનું કહેતા બંને શખ્સોએ ગાળો દઈને તું અમને ઓળખતો નથી, હવે પછી પૈસા માગીશ તો જીવતા નહીં રહેવા દો તેવી ધમકી આપી હતી. આથી સુનિલ પોરબંદર પરત આવી બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને પોરબંદર પંથકમાં બંને શખ્સોએ આ રીતે અન્ય કોઈ રીતે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે અંગેની હકીકત બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરबंदर टाइम्स. इसमें वीसा फ्रॉड की एफआईआर दाखिल हुई है. उसमें मॉडस ऑपरेंडी ऐसा था, 2 अक्यूज थे मयूर एंड शामल करके. सुनील इज द कंप्लेनेंट बुक बना रहे. सुनील से इन्होंने 20 लाख जितना अमाउंट लिया था बाय द प्रॉमिस दैट वीसा आपको हम दिलवाएंगे. दैट वाज द बेसिक ऑफेंस दैट हैज हैपेंड हियर. सो इसमें मॉडस ऑपरेंडी ऐसा था कि इमिग्रेशन सेंटर जो मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स से जो है वहाँ से इनको कोई अथॉरिटी नहीं है वीसा दिलवाने के लिए. अक्यूज के पास एक सर्टिफिकेशन था एज एन यूके एजेंट एंड काउंसलर. एज पर द यूके एजेंट एंड काउंसलर अवार्ड वो लोग इतना ही कर सकते हैं. वीसा जो एस्पिरेंट्स जो होते हैं, कहीं किसी को बाहर जाना है यूके या कहीं भी, उसको असिस्ट कर सकते हैं कि आप कैसे वीसा का अप्लाई कर सकते हैं, यूके जाने के बाद आपको कैसे कैसे अपॉर्चुनिटीज, आपको कैसे मौके, किस तरह की मौका आपको मिल सकता है, तो एप्लीकेशन के टाइम में क्या क्या क्वालिफिकेशन आपको चाहिए होगा, ऐसा अवेयरनेस क्रिएट करने के लिए खाली इनकी रोल है.
ये लोग दो लोग ऐसा किया है कि जो यूके एजेंट एंड काउंसलर की सर्टिफिकेशन को मिसयूज करके जो लोग वीज़ा एस्पिरेंट से बाहर जाने वाले को उसको ऐसा प्रॉमिस किया है कि हम आपको वीज़ा दिलवाएंगे। लो, ये पब्लिक को पता ही नहीं है कि इनको अथॉरिटी है कि नहीं, कोई चेक नहीं करते। इस सर्टिफिकेशन की जो रोल है उसको उन्होंने मिसयूज करके दैट इज़ यूज्ड एज ए फ्रॉड। यही है मॉडस ऑपरेंडी। और दूसरी पॉइंट ये था कि अक्यूज दोनों ने एक ग्लोबसिस इमिग्रेशन प्राइवेट लिमिटेड करके एक कंपनी भी खड़ा किया है। उसमें वो ऑथराइज भी नहीं है कि इमिग्रेशन सर्विसेज हैंडल करने के लिए, बट फिर भी कंपनी एक्ट 2013 के मुताबिक इन्होंने ग्लोबसिस प्राइवेट इमिग्रेशन लिमिटेड को खड़ा करके वो भी दिखाया था कि हमारे पास एक कंपनी ऐसा है कि वी आर डूइंग द इमिग्रेशन सर्विसेज, ऐसा ये भी जान में आया है। इसमें 5 लाख इन्होंने ऐसा किया था, सुंडावद्रा करके एक थर्ड पार्टी है इसमें, उनको दिया था। ये सुंडावद्रा ऐसा था, ये सुंडावद्रा हिस्ट्री में पहले ऐसा हुआ था, सुंडावद्रा के साथ भी सिमिलरली हुआ है। सुंडावद्रा भी कुछ अमाउंट अक्यूज को दिया है, उसमें अक्यूज वीज़ा नहीं दिलवा पाए हैं इसको, तो इसलिए उसको वापस करने के लिए सुनील को जो कंप्लेनेंट है उनको बताया गया कि आप सुंडावद्रा को 5 लाख दे दीजिए। सुंडावद्रा वीज़ा इशुएंस में कोई किसी का रोल नहीं है, बट सुंडावद्रा भी सुनील की तरह ही एक आदमी है। पहले इनके साथ भी ऐसा हुआ है जिसमें इन्होंने भी पैसा भरा है बट वीज़ा नहीं मिला है। तो इनको वापस देने में सुनील को बताया गया है कि मयूर कि आप सुंडावद्रा को दे दीजिए। तो ऐसा 5 लाख सुंडावद्रा को भी गया है, इसको डायरेक्टली नहीं गया है, बट ये जो पैसा इनको देना था, मयूर और श्यामल को देना था वापस सुंडावद्रा को, वो पैसे इनको दिलवाने के लिए 5 लाख यूपीए द्वारा सुंडावद्रा को कहिए और बाकी 15 लाख पीएम मांगड़िया के द्वारा मयूर को मिला है। पीएम मांगड़िया पेटी का तो हमारे पास प्रूफ है कि ये जो 15 लाख का 2 इंस्टॉलमेंट में हुई है, जो उसके लिए रिसिप्ट तो है ना। अक्यूज्ड की जो ग्लोबसिस इमिग्रेशन प्राइवेट लिमिटेड के नाम पे जो चल रहा था वो बंद कर दिया उन्होंने थोड़ी महीने पहले। तो अभी देखना है कि इंट्रोगेशन या इन्वेस्टिगेशन में ये पता होना है कि क्यों इसने बंद कर दिया है, और बंद करने के बाद किस तरीके से इन्होंने अभी ये जो ऑपरेशन अभी कैसे कर रहे हैं। अभी उसमें डेटाबेस तो मिल जाएगा कि इन्होंने अभी तक कितने कितने लोग के साथ ऐसा फ्रॉड भी किया है। इनफैक्ट इसी पर्टिकुलर मॉडस ऑपरेंडी में सेम अक्यूज के खिलाफ एक अर्जी भी आया था उद्योग नगर में 6 महीने पहले। एक लेडी ने किया था सेम अर्जी, सिमिलर मॉडस ऑपरेंडी, ऐसा वीसा प्रॉमिस दिया था, वापस नहीं दिया था ऐसा। उस केस में हमको जान में ऐसा आया कि उन दोनों के बीच में सेटलमेंट होगी, कंप्लेनेंट और अक्यूज के बीच में। तो अभी वो लेडी को हमने बुलाने के लिए भी कोशिश किया था, बट शी इज़ इन दुबई ऑलरेडी। तो हमारे पास उसके रोल कुछ है ही नहीं। तो इस पूरी केस में सुनील एक है और सुंडावद्रा एक है और वो जो लेडी है उद्योग नगर में जो अर्जी हुई, तो 3 अभी ऑन दी फेस वी आर गेटिंग टू नो 3 ऐसा है मॉडस ऑपरेंडी। इट कैन बी दैट इससे ज़्यादा भी होने की चांसेस है, बट मॉडस ऑपरेंडी तो यही है। लोगों को अपील ये करना है कि वीज़ा जैसे आप सर्टिफिकेट कोई दिखा के आपको बता रहे हैं कि वीज़ा दिलवाएंगे, कोई दैट विल बी इलीगल ओनली। लीगल प्रोसीजर जो होता है इमिग्रेशन सेंटर, अहमदाबाद इमिग्रेशन सेंटर से आपको ऑफिशियल कम्युनिकेशन जो होती है, एंड ऑल्सो व्हेन इट कम्स टू जब आप फाइनेंशियल ट्रांजैक्शन करते हो, कोई भी आपसे ये जो आंगड़िया पेटी या कोई यूपीए के द्वारा कोई वीज़ा ट्रांजैक्शन या वीज़ा फाइनेंशियल ट्रांजैक्शन बिल्कुल नहीं होती। आपको ये समझ में थोड़ा बहुत डाउट आना चाहिए, ये इलीगल वे है। उसके बाद अगर आप भी इसमें शामिल हो रहे हैं तो आपके ऊपर भी एक्शन लेना पड़ेगा उसमें।